સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ હજી પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી ગયા હતા। સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળે છે, ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સાયલા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવા દોડી ગયા હતા। સુરેન્દ્રનગરના સાયલાના અનેક ગામડાના રસ્તાઓ હજી પણ કમરતોડ જોવા મળી રહ્યા છે, ત્યારે 10 ગામથી વધારે જોડતો આયા બોર્ડથી ચોરીવીરા તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે। રસ્તામાં ખાડાને કારણે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે તમામ રસ્તાઓ બનાવવામાં આવે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મામલતદાર કચેરીએ દોડી ગયા હતા। સાયલા તાલુકાના સાયલાથી જસાપર તથા આયા બોર્ડરથી ચોરવીરા થાન સુધીનો બિસ્માર રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોની સમસ્યાને વાચા આપવા મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, અજીતભાઈ ભરતભાઈ આલાણી, મંકુભાઈ જીડિયા, દાજીભાઈ, અંબાભાઈ, મનસુખભાઈ વગેરે આગેવાનો દ્વારા સાયલા મામલતદાર શ્રીને આવેદન આપી અને તાત્કાલિક અસરથી બંને રસ્તા બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। મોબાઈલ નંબર અપડેટ થશે અને ફિંગર અપડેટ સુધારો નહીં, સુધારો હાલમાં અત્યારે તમારી બે સ્કીમ ચાલુ છે। એક કેવાયસી વાળી, એમાં સુધારાના કારણે તકલીફ છે લોકો, પણ એ સુધારાનો અત્યારે જિલ્લામાંથી પરિપત્ર થયેલો છે કલેક્ટર સાહેબનો કે સુધારા વધારા હાલમાં બંધ છે। તો પણ આ લોકો કેવાયસી કેમ કરે? ત્યાં સુધી ઓલો તમારો શું કહેવાય એ મેટર છે, પણ હવે ફૂલ વાળાની આપણે કીટ કેટલી છે? બે કીટ છે વધારે, એકય નહીં સુધારાની, એકય નહીં સુધારાની, એકય નહીં સુધારો નથી થઈ શકતો। આપણે આખા જિલ્લામાં બંધ છે, તો તકલીફ સુધારાની જ છે, મેન સુધારામાં છે રસ્તો દીર્ઘ કાનો માત્ર એ કલેક્ટર સાહેબે પરિપત્ર બંધ રખાવો ને તમારી મામલતદાર તરીકે સાહેબ જવાબદારી છે, તો અત્યારે આ બધું બંધ રાખવાનું તો પણ એમ નહીં સાહેબ। લોકો 3 વખત ધક્કા ખાય અને થાય નહીં। મારી વાત સાંભળો સાહેબ, સ્કૂલેથી બાળકોને ઘરે મારી વાત સાંભળો કલેક્ટર સાહેબે પરિપત્ર કરીને સુધારા વધારો બંધ કરાવરાયો છે। એનું કારણ છે કે એની અંદર જે તે સમયે સુધારા વધારામાં પેનલ્ટી આવતી, એટલે સાહેબે એ પેનલ્ટીનું પ્રમાણ વધ્યું એટલે અટકાવ્યું છે। હાલ પૂરતું શોર્ટ પીરિયડની અંદર શરૂ કરવાના છે એવું સાહેબે કીધેલું છે, પણ એ આખા જિલ્લાને લાગુ પડે છે। એટલે મારા લેવલની એ મેટર નથી કે હું એને બંધ કરાવી શકું, ચાલુ કરાવી શકું। સાહેબે આપને અત્યારે કીટ ફાળવી છે, એ મુજબ આપણે એની અંદર અપડેશનનું કામગીરી ચાલુ છે। ફિંગર અપડેટ થાય છે, મોબાઈલ નંબર અપડેટ થાય છે, સુધારો હાલમાં બંધ છે। પણ અત્યારે જો આટલા વર્ષ વહી ગયા હોવા છતાં આપણા તાલુકાના અરજદારને મોડી તાલુકામાં સુધારો કરવા જવું પણ એ મને એ નથી ખબર પડતી। અહીંયા વ્યક્તિઓ ટોકન આપે ને તો 20 થી 15 જણાનો વારો, 20 થી 25 જણા, પણ બીજા બે વ્યક્તિઓ કામ કરે છે, નથી આવતો એટલે મારો તમને ટોકન જ આપે। હું અહીંયા સતત મામલતદાર કચેરીમાં 30 દિવસમાં 25 દિવસ સાહેબ હાજર રહું છું। શનિ રવિ બાદ કરતા હું આમાં ફરજિયાત આવું છું। પણ પ્રશ્ન એવો છે કે બહારથી કોઈ ફોન કરે કે આ વ્યક્તિનો વારો લઈ લે, જેના ટોકન આપેલા ને ટોકન સાઈડમાં પડ્યા ને બીજાના વારા લેવાય છે। પણ તું મને તમે ધ્યાને કેમ નથી મૂકતા આ બાબત? એક્ટિવિટી મામલતદાર સાહેબને મેં વિડીયો ઉતારીને કીધું ને કે હાલો મામલતદાર સાહેબ નહીં, અમારા વિભાગમાં તમે વિડીયો શું કામ ઉતારો, એવી ધમકી આપે। મને આપો, એ વિડીયોનું પ્રૂફ મને આપો, આપો અને એક લેખિતમાં કરી દો, મને મેટર છે। ફેંકાઈ દેવાની જવાબદારી તમારી। આમાં કઈ વેલિડિટી આવે તો આપને ખ્યાલ છે સાહેબ? તમે વિઝિટ એમ નહીં એકય ગામની અગાઉ મને એ બાબતે કોઈ કાગળ પણ એમ નહીં સાહેબ મળી ગયો તો વિઝિટ થઈ ગઈ। સોરી આઈ ડોન્ટ, મને ખબર નથી, પણ આ આવે તો સાયલામાં જ આવે છે। એકય ગામની આપની વિઝિટ નથી? ઘણા ગામની વિઝિટ છે, પણ એ બાજુ તમે જે આ તમે કહો છો આ જસાપર નજીક અહીંથી ને જસાપર જવાનું, એ બાજુ નથી, અહીંથી જસાપર સુધી આપને ક્યાં 6 કિલોમીટર નથી કે? ઓકે, આયાથી વગડિયા સુધી આપને ત્યાં ગયેલો છે, રસ્તો જોયેલો છે? કઈ રિપોર્ટ થયેલો આપના તરફ? તમને શું લાગ્યું? બરાબર છે, હું તમારી રજૂઆતને સંકલન સમિતિની બેઠકમાં પણ લઈશ અને આને આપણે આવેદન રૂપે કલેક્ટર સાહેબને તો મોકલીએ છીએ, પણ હું તમને એ કહું છું આ મહિનાની સંકલન સમિતિની બેઠકની અંદર આપણે સાહેબ હું માનું છું તમે લેશો, પણ હું કેમ કહું છું આપ ત્યાં તમને કઈ પીડા થઈ કે ન થઈ? હા, રસ્તો થોડો ખરાબ છે, મેં જોયો છે। એમાં આપે ઈ સંકલનમાં લીધું? ના, નથી લીધો। કેમ? જો મારી વાત સાંભળો,
સમ- બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.